ઓછા શબ્દની અંદર પણ જેમણે હૃદયનો ભાવ રજૂ કર્યો છે। ઘણી વખત મારા જેવા બોલકા હોય, અમારા તીર્થ જેવા, પણ ઘણી વખત ઘણા કર્મઠ પણ હોય। તો એમ આમ તો ડોક્ટર કાર્ય છે ને એ બોલવાનું કામ નથી, એમને કામ કરીને બતાવવાનું હોય, એટલે એમને ટૂંકા શબ્દમાં કીધું। પણ અબ્દુલ કલામ સાહેબને આજે યાદ કરવા જોઈએ કે સપના વો નહીં, सपना वो नहीं जो नींद में आए, सपना तो वो है जिसे पूरा किया बिन નીંદ ના આયે। સપનું તો એને કહેવાય જેને પૂરું કર્યા વગર સાહેબ ઊંઘ ન આવે। અને ત્યારે એક ભારતના છેડાના રામેશ્વરમના કિનારાની અંદર જે માછીમારીની બોટ ઉપર જે રામેશ્વરમના દરિયા કિનારામાં સફર કરનારનું બાળક હોય ને એ ભારતના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચે। અને એક મુસ્લિમ નહીં સાહેબ, અબ્દુલ કલામ સાહેબે તો એમ કીધું છે કે હું હિન્દુ નથી, હું મુસ્લિમ નથી, હું એક ભારતીય છું। એ ગૌરવ લઈ શકાય। એક પણ સમાજનો વ્યક્તિ, એક પણ ધર્મનો વ્યક્તિ અબ્દુલ કલામ સાહેબ માટે સાહેબ આદર ન ધરાવતો હોય એવું એક પણ વ્યક્તિ ભારતમાં ન મળી શકે, કારણ કે એ વ્યક્તિત્વ એવું છે। જેમ મહાત્મા ગાંધી હોય એ પાયરીની કતારમાં આપણે એને ગોઠવી શકીએ। અને એમને કીધું છે કે સપનાને સાહેબ સેવવા માટે નાનામાં નાનું સપનું પણ, હમણાં તીર્થે વાત કરીને કે તમે સપનાને ઊંચા જોવો, ઊંચા જોશો ને તો એને પ્રાપ્ત કરી શકશો। એમ આ યુવા શ્રેષ્ઠીઓએ આપણને જે સપના દેખાડવાનો આ વાવેતર છે, સુંદર મજાના બીજનું વાવેતર કરીએ, પાણી પાઈએ, ખાતર આપીએ અને એ મોટું વટવૃક્ષ થઈ જાય। એમ આ આપણા પરિવારની પરંપરા છે કે અહીંયા આપને બેસાડ્યા છે, આપના માધ્યમથી આ નવા યુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે અને નવા તીર્થ, નવા હર્ષ અહીંયા આવતા થાય અને પરિવારનું ગૌરવ વધારતા થાય। તમામ યુવા શ્રેષ્ઠીના માધ્યમથી બિઝનેસ સાહેબ, ખાલી ભણતર મહત્વનું નથી, એ આપણે ધ્યાન રાખ્યું છે। અહીંયા માત્ર શિક્ષણની પૂજા નથી। અબ્દુલ કલામ સાહેબે એમ કીધું છે કે ભારત દેશને જેટલી શિક્ષકની જરૂર છે એટલી ડોક્ટરની જરૂર છે, એટલી જ એક ખેડૂતની જરૂર છે, એટલા જ એક સારા મિકેનિકની પણ જરૂર છે, એટલી જ એક સારા મજૂરની પણ જરૂર છે જેનામાં નિષ્ઠા હોય। કારણ કે નિષ્ઠાવાન જો મજૂર ન મળે ને, લેબર, તો એ કોઈ ઇન્ડસ્ટ્રી પોતાના પાયા ઉપર ટકી ન શકે। માટે આ તમામે તમામ આપણી યુવા પેઢી જેને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે એને આપણે આજે પ્રોત્સાહિત કર્યા છે, એના માધ્યમથી નવી પેઢીને આપણે પ્રેરણા આપી છે। અને હવે આજનો આપણો ક્રીમ દોર, તમને થોડુંક બેસીને એમ થશે કંટાળો આવે છે, પણ એ કંટાળાજનક નથી, સૌથી શ્રેષ્ઠ તબક્કો છે। આપણા પરિવારના જે બાળકોએ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, જેને રાત દિવસ મહેનત કરી છે, એમને વધાવવાનો અવસર છે, એમને આપણે પ્રોત્સાહિત કરવા છે। ત્યારે આ વર્ષના ઇનામના દાતા લલિતાબેન જગજીવનભાઈ મોટકા, હસ્તક ચિરંજીવી દીપ અને ચિરંજીવી પાર્થ, USA, હાલ અમદાવાદ, એમના પરિવારમાંથી જે કોઈ સભ્યો હાજર હોય એમને વિનંતી છે મંચની શોભા વધારો। અને